નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 ચેપ્ટર નંબર 3 સુરેખ પથ પર ગતિ એના વિશેનો આપણે થોડો અભ્યાસ કરીએ. ચલો તો શરૂ કરીએ છીએ મિત્રો. આના પછીનું જે ચેપ્ટર છે, ચોથા નંબરનું ચેપ્ટર, એ છે સમતલમાં ગતિ. એટલે ગતિના બે ભાગ પાડી દીધા છે ચેપ્ટરમાં. એક આગળનું ચેપ્ટર છે સુરેખ પથ પર ગતિ, એના પછીનું ચેપ્ટર છે એ સમતલમાં ગતિ. મતલબ ગતિ વિશેનો જે બે ખ્યાલ છે એ બે અલગ અલગ ચેપ્ટરમાં આપણે ભણવાનો છે. તો સૌથી પહેલાં આપણે શરૂ કરીએ સુરેખ પથ પર ગતિ. એના નામ ઉપરથી જ આપણને લગભગ થોડો ઘણો આઈડિયા ક્લિયર થાય છે કે શું હશે. તો આપણને ખબર પડી ગઈ કે કોઈ પણ પદાર્થની ગતિ થતી હશે, પણ કેવા પથ ઉપર? પથ એટલે કે માર્ગ ઉપર, સુરેખ માર્ગ ઉપર. એટલે કે કોઈ પદાર્થ જો સુરેખ માર્ગ ઉપર ગતિ કરતો હોય તો એના વિશેની જેટલી સંકલ્પનાઓ છે, એનો વેગ કેટલો હશે, એનો પ્રવેગ કેટલો હશે, એનું વેગમાન કેટલું હશે, કયા સૂત્રની મદદથી આપણે શોધીશું, તો એ બધાનો ખ્યાલ આપણે આ ચેપ્ટરની અંદર ભણવાનો છે. ક્લિયર છે? ચલો શરૂ કરીએ આપણે સુરેખ પથ પર ગતિ. તો મિત્રો સૌથી પહેલાં આપણે સમજીએ કે ગતિ, આપણે કોઈ પદાર્થ ગતિ કરે છે અથવા કોઈ વસ્તુ ગતિ કરે છે એવું ક્યારે કહી શકીએ? ચલો સિમ્પલ આપણે સમજીએ કે ગતિના કોઈ ઉદાહરણો મારે લેવા છે કે તમે આને કહી શકો કે આ ગતિ કરે છે, પેલો ગતિ કરે છે. ઓકે, તો એવા કોઈ ચોક્કસ ઉદાહરણો લેવા હોય તો કયા લઈ શકીએ? તો આપણે એમ કહી શકીએ કે આપણે ધારો કે કોઈ રસ્તા ઉપર ચાલતા હોય તો આપણી ગતિ, કોઈ વાહન રોડ ઉપર જતું હોય તો એ વાહનની ગતિ, અથવા તો તમે જ્યારે ઊંઘ્યા હો છો ત્યારે એવા વખતે ફેફસાની અંદર તમે જોયો છો કે હવા અંદર જાય છે, હવા બહાર નીકળે છે, ત્યારે આ જે હવાની અંદર જે અવર જવર થાય છે ફેફસાની અંદર, તો એની ગતિ. આપણા શરીરની અંદર રહેલી જે ધમની છે, જે શીરા છે, એના અંદર જે લોહીની અવર જવર થાય છે તો એની ગતિ, એને આપણે ગતિ તરીકે ઓળખી શકીએ છીએ. આ ઉપરાંત ઘણી બધી વસ્તુઓ તમે જોયેલી છે કે ઘણા બધા પદાર્થ પોતાનું સ્થાન બદલતા હોય છે. તો આવા ઘણા બધા કિસ્સાઓમાં આપણે એને પદાર્થ ગતિ કરે છે એમ કહી શકીએ છીએ. આ ઉપરાંત તમે એમ પણ કહી શકો છો કે પૃથ્વીની આસપાસ જે ચંદ્ર ફરતો હોય છે, પરિક્રમણ કરતો હોય, અથવા તો સૂર્યની આસપાસ પૃથ્વીના પરિક્રમણની આ જે સ્થિતિ છે એ. તો આ બધી જે બાબતો છે, આ બધા આપણા રોજિંદા જીવનના જે ઉદાહરણો છે, એ ઉદાહરણોમાં કોઈકને કોઈક જગ્યાએ ગતિ રહેલી છે. બરાબર? તો આપણે એ તો જોયું કે કોઈ પદાર્થ સીધા રસ્તા ઉપર ગતિ કરે છે, અથવા તો આપણે એ પણ જોયું કે સૂર્યની આસપાસ પૃથ્વી ગોળ ગોળ ફરે છે, અથવા આપણે એમ પણ જોઈ શકીએ કે લોલક ઘડિયાળમાં લોલક છે એ પોતાના મધ્યમાન સ્થાનની આસપાસ ફરે જાય છે. તો આ બધા કિસ્સાઓમાં પદાર્થ ગતિ તો કરે છે, પણ પદાર્થની ગતિ અલગ અલગ પ્રકારની છે. આ અલગ અલગ પ્રકારની ગતિ હોવાને લીધે ગતિના 3 પ્રકાર પાડેલા છે. પહેલો છે રેખીય ગતિ. કોઈ પદાર્થ સીધા રસ્તા ઉપર જો ગતિ કરતો હોય, એક રેખામાં ગતિ કરતો હોય તો આપણે કહી શકીએ કે પદાર્થ રેખીય ગતિ કરે છે. ચાક ગતિ એટલે કોઈ પદાર્થ કોઈ એક ધરીને અનુલક્ષીને એની આસપાસ વર્તુળાકાર માર્ગે જો ગતિ કરતો હોય તો એ પદાર્થ ચાક ગતિ કરે છે. જેમ કે ચકડોળમાં ધરીની આસપાસ તમે એક બાજુ બેઠા હોય અને ચકડોળ ફરતું હોય તો તમે ધરીની આસપાસ વર્તુળાકાર માર્ગે ફરે જો છો, તો આવી રીતે આ પદાર્થની ગતિને ચાક ગતિ કહેવાય. ત્યારબાદ છે દોલન કે કંપનની ગતિ. દોલન હમણાં જ જોયું કે લોલક ઘડિયાળ છે, તો લોલક ઘડિયાળની અંદર લોલક છે મધ્યમાન સ્થાનની આસપાસ ગતિ કરતા. કોઈ પણ પદાર્થ મધ્યમાન સ્થાનની આસપાસ ગતિ કરતો હોય તો એવી ગતિને આપણે દોલન કે કંપનની ગતિ તરીકે ઓળખીએ છીએ. ક્લિયર? તો સિમ્પલ વસ્તુ છે. આપણે આના વિશેનો ડીપમાં અભ્યાસ 1 by 1 આપણે એક પછી એક ચેપ્ટરોમાં આપણે કરતા જશું. ત્યારબાદ આપણે નવો પ્રશ્ન છે કે ચલો આપણે એટલી તો ખબર પડી ગઈ કે હું અહીંથી ચાલતો આગળ ગયો તો મેં ગતિ કરી એમ કહી શકીએ. બરાબર? તો હું ચાલતો એક જગ્યાએથી બીજી જગ્યાએ જઉં છું તો આને ગતિ કેમ કહેવાય છે? કોઈ પદાર્થ ગતિ કરે છે. ચલો તમે કહી દીધું કે બસ અહીંથી રોડ ઉપરથી બસ નીકળી, માટે તમે સિમ્પલ કહેશો કે બસ ગતિ કરે છે. પણ આવું ક્યારે કહી શકાય કે બસ ગતિ કરે છે? તો એના માટે એક સિમ્પલ વસ્તુ છે, સિમ્પલ એક ઉદાહરણ, એક પોઈન્ટ છે એના માટેનો, કે એક પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષમાં સમય સાથે જો પોતાનું સ્થાન બદલે ત્યારે તે પદાર્થ ગતિ કરે છે તેમ કહેવાય. ચલો આમ જોઈએ, આમ જો વાંચીએ તો એટલો બધો આઈડિયા ક્લિયર ના થાય, પણ આપણે એક ઉદાહરણ લઈએ. જેમ કે
માની લો કે હું અહીંયા આગળ ઊભો છું અને અહીંથી ચાલતો ચાલતો ધીમે ધીમે ચાલતો ચાલતો જાઉં છું અને લગભગ 5 મિનિટ થાય છે અને મેં લગભગ 50 ડગલા જેટલું હું ચાલ્યો, બરાબર. એટલે કે જ્યારે શરૂઆતમાં હું એક સ્થાન ઉપર ઊભો હતો, 5 મિનિટ થઈ ત્યારે હું બીજા સ્થાન ઉપર પહોંચી ગયો. ત્યારે તમે એમ કહેશો જે તો દૂર ઊભેલી કોઈ વ્યક્તિ હોય તો એ દૂર ઊભેલી વ્યક્તિ મને ચાલતો જોવાનો, પહેલાં મને એક સ્થાન ઉપર જોશે, પછી મને બીજા સ્થાન ઉપર જોશે. તો એક સ્થાનથી બીજા સ્થાન ઉપર પહોંચ્યું છે ત્યાં સુધી અમુક સમય પણ લાગશે. તો મેં ગતિ કરી એમ ક્યારે કહેવાય કે મેં મારું સ્થાન એક જગ્યાએથી બીજી જગ્યા ઉપર લઈ ગયો સમયના બદલાવ સાથે. એટલે સમય જેમ જેમ પસાર થયો તેમ મેં એક જગ્યાએથી બીજી જગ્યાએ મારું સ્થાન બદલાઈ ગયું. તો કોઈ પદાર્થ એક સ્થાન ઉપરથી બીજા સ્થાન ઉપર જતો હોય છે ક્યારે, કેવી રીતે? સમયની સાપેક્ષે. 5 મિનિટમાં હું ગયો, ચલો હું ચાલતો જાઉં છું, પણ મારી જોડે જોડે ધારો કે કોઈ વાહન, કોઈક બાઇક લઈને જાય તો સ્વાભાવિક છે કે હું જેટલા સ્થાન ઉપર પહોંચ્યો છું એના કરતાં એ ઘણા બધા આગળના સ્થાન ઉપર પહોંચ્યો હશે. સમય તો બંનેમાં સેમ થયો પણ એની સ્પીડ વધારે હતી. તો આમ ટૂંકમાં આપણે એમ કહી શકીએ કે કોઈ એક પદાર્થ એટલે હું બીજા પદાર્થની સાપેક્ષમાં પોતાનું સ્થાન બદલે ત્યારે તે પદાર્થ ગતિ કરે છે તેમ કહેવાશે. ક્લિયર? ઓકે. તો કોઈ પદાર્થ સ્થિર છે કે ગતિમાં કેવી રીતે કહી શકાય કે એક પદાર્થ કોઈ બીજા પદાર્થની સાપેક્ષમાં સમય સાથે જો પોતાનું સ્થાન બદલે તો તેવો પદાર્થ ગતિ કરે છે તેમ કહેવાશે. ત્યારબાદ છે ગતિ, સુરેખ પથ પર ગતિ. જે ગતિ છે એક એના માટેનું એક વિજ્ઞાન છે જેને આપણે યંત્રશાસ્ત્ર તરીકે ઓળખીએ છીએ. તો યંત્રશાસ્ત્ર એક ભૌતિક વિજ્ઞાનની શાખા છે. હવે એમાં શું કરવામાં આવે છે તો યંત્રશાસ્ત્રમાં પદાર્થની ગતિ અંગેનો અભ્યાસ કરવામાં આવે છે. યંત્રશાસ્ત્ર એક પ્રકારનું આખું શાસ્ત્ર છે, એક વિજ્ઞાન છે. જેમ કે તમે જેમ આગળ સાયન્સ ભણતા જશો એમ અત્યારે તમે 9મા ધોરણની અંદર વિજ્ઞાન ભણ્યા, 9મા 10મામાં વિજ્ઞાન ભણ્યા, 11, 12 સાયન્સમાં આવો છો તો વિજ્ઞાનના 3 ભાગ પડી ગયા: ભૌતિક વિજ્ઞાન, જીવ વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાન. હજી તમે આગળ જશો તો ભૌતિક વિજ્ઞાનમાં પણ પાછા અલગ અલગ ભાગ પડશે. તો આમ અલગ અલગ ઘણી બધી શાખાઓ રહેલી છે. એવી છે યંત્રશાસ્ત્ર, પણ એમાં ફક્ત અને ફક્ત પદાર્થની ગતિ અંગેનો અભ્યાસ કરવામાં આવે છે. યંત્રશાસ્ત્રના 2 પ્રકાર પડે છે. તમે એમ કહી શકો કે કાઇનેમેટિક્સ અને ડાયનેમિક્સ. ચલો, કાઇનેમેટિક્સનું બીજું નામ છે શુદ્ધ ગતિ વિજ્ઞાન અને ડાયનેમિક્સનું બીજું નામ છે ગતિ વિજ્ઞાન. ચલો, કાઇનેમેટિક્સ આ જે યંત્રશાસ્ત્રના 2 વિભાગ છે, ખ્યાલ આવે? વિજ્ઞાનના 3 વિભાગ: ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન અને જીવ વિજ્ઞાન. એવી જ રીતે યંત્રશાસ્ત્રના 2 ભાગ છે. આ બંને યંત્રશાસ્ત્રની પેટા શાખાઓ છે. તો આ શાખાની અંદર, કાઇનેમેટિક્સ શાખાની અંદર શાનો અભ્યાસ કરવામાં આવે છે તો કાઇનેમેટિક્સની અંદર પદાર્થની ગતિ અંગેના કારણોની ચર્ચા કર્યા સિવાય માત્ર ગતિનું જ વર્ણન કરવામાં આવે છે. કોઈ પદાર્થ ગતિ કરે છે તો આ ગતિ કેમ કરી, એનો વેગ કેટલો હતો, આ પદાર્થે કયા રસ્તા ઉપર ગતિ કરી, પદાર્થે કેટલા સમયમાં પોતાની ગતિ પૂર્ણ કરી, આ બધા કોઈ જ કારણોની ચર્ચા નહીં કરવાની, ફક્ત પદાર્થની ગતિનો જ અભ્યાસ કરવાનો. તો આવી શાખામાં પદાર્થની ગતિ અંગેના કારણોની ચર્ચા કર્યા સિવાય માત્ર ગતિનું જ વર્ણન કરવામાં આવશે. જ્યારે ડાયનેમિક્સમાં શું હશે તો ડાયનેમિક્સમાં પદાર્થની ગતિ અંગેના ગતિની ચર્ચા ઉપરાંત આ ગતિ માટે જવાબદાર કારણો કયા હતા. કોઈ પદાર્થ ગતિ કરી ગયો, ચલો લોલક છે, લોલક ગતિ કરે છે તો લોલકે ગતિ કેમ કરી, એના પાછળનું કારણ શું હતું, તેના કારણો તથા ગતિ કરતી વસ્તુના ગુણધર્મો. તો લોલકનો ગોળો છે, એના ગુણધર્મો શું છે, એ ગોળો લોખંડનો છે કે ગોળો લાકડાનો છે, એનું વજન કેટલું છે, એનું દળ કેટલું છે. તો આ બધા જે ગુણધર્મો છે, ગુણધર્મો સહિત જે શાખાની અંદર ગતિની ચર્ચા કરવામાં આવે તો એ શાખા છે ડાયનેમિક્સ. તો ડાયનેમિક્સમાં પદાર્થની ગતિની ચર્ચા તો કરવામાં જ આવશે. આ ઉપરાંત ગતિ ઉદ્ભવવાના કારણો કયા છે, ગતિ કરતી વસ્તુ છે એના ગુણધર્મો કયા છે, તો આ બધા કારણો, આ ગુણધર્મો છે એના સાથેનો અભ્યાસ જે શાખામાં કરવામાં આવશે એને આપણે ડાયનેમિક્સ તરીકે ઓળખીએ છીએ. મિત્રો, તો અહીંયા સુધીનું આપણે નોર્મલી ગતિ એટલે શું અને ગતિ વિશેની ચર્ચા આપણે કેવી રીતે કરીએ તો આટલા સુધીના પોઈન્ટો આપણે સમજ્યા.
ત્યારબાદ એક સૌથી મહત્ત્વનો મુદ્દો આપણે ભણવાનો છે, કણની સંકલ્પના. કણ વિશે માહિતી આપો કે કણ કોને કહેવાય. ચલો હું તમને એમ સિમ્પલ પૂછું કે કણ એટલે શું, એટલે તમે શું કહેશો કે ભાઈ સાહેબ ઘણીવાર આપણે જોયેલું છે કે તડકો હોય તો તડકાની અંદર જ્યારે ધૂળ ઉડતી હોય તો ધૂળમાં નાના નાના રજકણો ઉડતા હોય તો એને કણ કહેવાય. તો શું એ સાચી વ્યાખ્યા છે? આ સાચી તમારી સંકલ્પના છે? તો આ જે તમે પોઈન્ટ સમજશો તો એના પછી કણ વિશેની તમારી સંકલ્પના આખી બદલાઈ જશે. કઈ છે સંકલ્પના? તો જોઈએ કે કોઈ પણ દળ ધરાવતો બિંદુવત પદાર્થ હોય એને આપણે કણ કહીએ. સમજી લેજો પહેલો મહત્વનો પોઈન્ટ કે દળ ધરાવતો, આપણને ખબર છે, તમે જે ધોરણ 12ની અંદર ભણશો અથવા તો આપણે પહેલા ચેપ્ટરમાં પણ ભણી ગયા હતા કે પ્રોટોન દળ ધરાવે છે, ઇલેક્ટ્રોન પણ દળ ધરાવે છે, ન્યુટ્રોન પણ દળ ધરાવે છે. તો વિશ્વમાં દરેકે દરેક પદાર્થ અથવા તો કણ છે એ દળ ધરાવે છે, બરાબર. એટલે ટૂંકમાં એમ કહી શકાય કે કણ એટલે દળ ધરાવતો બિંદુવત પદાર્થ, બરાબર, નાનો બિંદુવત પદાર્થ. બીજી એની મહત્વની બાબત શું છે કે એને કોઈ પરિમાણો હતા નહીં. તમે એમ નહીં કહી શકો કે ચોક્કસ ચલો આટલી જ લંબાઈનો કણ હોવો જોઈએ, આટલું એની ઊંચાઈ હોવી જોઈએ, આટલી એની જાડાઈ હોવી જોઈએ. એટલે એના માટે કોઈ તમે પરિમાણ વ્યાખ્યાયિત ના કરી શકો કે એની લંબાઈ કેટલી હશે, એની પહોળાઈ, એની જાડાઈ, એનું કદ કેટલું છે. તો આ બધા એના પરિમાણ વિશે તમે કોઈ પણ ચર્ચા કરી શકો નહીં. એટલે કે તેને કોઈ પરિમાણો હોતા નથી. ઓકે, તેથી વાસ્તવમાં કણ મળી શકે નહીં. આ એક સમજવા જેવું છે કે વાસ્તવમાં શું ચોક્કસ આવા બે ગુણધર્મો ધરાવતો કોઈ પદાર્થ હશે કે જેને મારે કણ કહેવો છે? તો વાસ્તવમાં તમને આવા ગુણધર્મોવાળો કોઈ પદાર્થ મળી શકે નહીં. તમે જો કણ શોધવા નીકળો તો કણ તમને આવા ગુણધર્મોવાળો કોઈ કણ મળી શકે નહીં. તો આપણે કણ કોને કહીશું? તો એ સમજવા માટે આગળ પોઈન્ટ સમજીએ કે કણ ફક્ત રેખીય જ ગતિ કરે છે. એટલે કણ છે તો કણ ફક્ત એક જ રેખામાં ગતિ કરશે. હવે તમને નવાઈ લાગશે કે ફક્ત રેખીય ગતિ, તો શું કણ વર્તુળાકારની કોઈ ગતિ ના કરી શકે? ચલો એ સમજવા માટે પહેલાં કણ કોને કહીશું આપણે એ સમજીએ. તો બે મુદ્દા છે. આ બંને મુદ્દાઓને ધ્યાનમાં રાખીને કોઈ પણ પદાર્થને કણ લઈ શકાય. જેમ કે સુરેખ ગતિ કરતા કોઈ ઘન પદાર્થના બધા જ કણો સરખા સમયમાં સરખું અંતર કાપે છે, માટે આ સ્થિતિમાં ઘન પદાર્થને કણ કહેવાય. સમજણ પડી? નહીં પડી? ચલો જોઈએ. માની લો કે એક માર્કર પેન છે મારી પાસે, મેં આ સ્થાન ઉપર મૂકી છે, બરાબર. આ માર્કર પેન મારા માટે એક ઘન પદાર્થ છે. આ માર્કર પેન વાસ્તવમાં જ્યારે બની હશે તો અંદર ઘણા બધા પ્લાસ્ટિકના નાના નાના સૂક્ષ્મ કણો અંદર રહેલા હશે. આ બધા કણો ચોક્કસ સ્થાનમાં ગોઠવાઈ માર્કર પેનનો ચોક્કસ આકાર બન્યો હશે. તો આ માર્કર પેનની અંદર ઘણા બધા સૂક્ષ્મ કણો રહેલા છે. હવે આ માર્કર પેનને પકડીને હું જ્યારે આમ સીધી રેખામાં ગતિ કરું છું તો કહી શકાય કે આ ઘન પદાર્થે સુરેખ પથ ઉપર ગતિ કરી. જ્યારે આ માર્કર પેન સુરેખ પથ ઉપર ગતિ કરે છે ત્યારે આખો ઘન પદાર્થ ગતિ કરે છે. અને આ ઘન પદાર્થ જ્યારે ગતિ કરતો હશે તો આ ઘન પદાર્થ તો વાસ્તવમાં ઘણા બધા સૂક્ષ્મ કણોનો બનેલો હશે. ચલો હું તમને એમ કહું કે આ માર્કર પેનનો આ પોઈન્ટ રહ્યો, આ કણ, આ જે નાનો કણ દેખાય છે, અમે ટપકું કર્યું છે, તો માર્કર પેનનું આ જે નાનું ટપકું એટલે તમે એક નાનો કણ તરીકે વિચારજો. ચલો આ નાના કણની ગતિ વિશેની મારે ચર્ચા કરવી છે. વાસ્તવમાં આ નાનો કણ તો આ માર્કર પેનનો જ કણ છે. હવે આ માર્કર પેનને હું ધારો કે ગતિ કરાવું આવી રીતે, તો સ્વાભાવિક છે કે એ કણ પણ ગતિ કરવાનો છે. સમજણ પડી કે નહીં? એટલે જો મારા આ કણની ગતિ વિશેની ચર્ચા કરવી હોય તો આ કણની ગતિ વિશેની ચર્ચા ક્યારે કરી શકાય? કે આખા ઘન પદાર્થની ગતિ વિશેની ચર્ચા કરો ત્યારે આ કણની ગતિ વિશેની ચર્ચા મળે. ખબર પડી? આવા અંદર ઘણા બધા કણ સૂક્ષ્મ તમે લઈ શકો, સૂક્ષ્મ ઘણા બધા તમે કણ લઈ શકો. આ બધા જ કણો વિશે આ બધા જ કણોમાં તમે જુઓ કે જ્યારે હું ઘન પદાર્થને ગતિ કરાવું છું, ઘન પદાર્થ ગતિ કરશે તો આ બધા જ કણો ગતિ કરવાના. ધારો કે ઘન પદાર્થ સ્પીડમાં ગતિ કરે છે, એની સ્પીડ વધારે છે, તો સ્વાભાવિક છે કે આ કણોની સ્પીડ પણ વધારે હશે. આ ઘન પદાર્થ ઓછી સ્પીડથી ગતિ કરે છે તો આ કણો પણ ઓછી સ્પીડથી ગતિ કરે. તો આવી સ્થિતિમાં કોઈ ઘન પદાર્થ છે, આ ઘન પદાર્થમાં ઘણા બધા અંદર કણો રહેલા છે. હવે ધારો કે હું આ માર્કર પેનને ગતિ કરાવું તો આ બધા જ કણો ગતિ કરશે. જો માર્કર પેનની સ્પીડ ધીમી હશે તો બધા જ કણોની સ્પીડ ધીમી રહેશે. શું એવું થવાનું છે
કે આ ઘન પદાર્થને હું આમ ગતિ કરાવીને બીજા સ્થાન ઉપર લઈ જાઉં તો આ જે કણ હતો આ કણ અહીંથી આ બાજુ જતો રહે, અથવા તો એવું થશે કે માર્કર પેનને ગતિ કરાવું તો આ કણ છે અહીંથી આ ઘન પદાર્થમાંથી નીકળી અને આટલે પહોંચી જશે. આ માર્કર પેન ગતિ કરતી કરતી ગઈ, બરાબર. તો માર્કર પેન જ્યારે ગતિ કરતી ગઈ તો માર્કર પેનનો આ જે કણ છે એવું થશે કે આ કણ અહીંથી નીકળી અને આટલે પહોંચી જશે. આ બીજો કણ છે હજી પાછળ પડ્યો રહેશે, આ ત્રીજો કણ હજી આટલે રહેશે, આ ચોથો કણ આટલે પહોંચ્યો હશે, એવું થવાનું છે ના. ઘન પદાર્થ ગતિ કરશે તો એના બધા જ કણો એની સાથે ને સાથે ગતિ કરવાના. એટલે ટૂંકમાં એમ કહી શકાય કે એના બધા જ કણો એક સરખા સમયમાં એક સરખું અંતર કાપશે. આમાંથી આ કણ નીકળીને આ બાજુ જતો રહેવાનું નહીં, અથવા તો આ કણ નીકળીને પાછળ પડવાનું નહીં, પેલો કણ આગળ જવાનું નહીં. બધા જ જે પ્રમાણે ગોઠવાયેલા હતા તો બધા જ કણો એક સરખા સમયમાં એક સરખું અંતર કાપશે. તો આવી સ્થિતિમાં આ ઘન પદાર્થને તમે કણ તરીકે લઈ શકો. તમારે આ કણ વિશેનો અભ્યાસ કરવો હોય, આ કણ વિશેનો, તો એ કણ વિશેનો અભ્યાસ કરવો હોય તો ખબર છે કે આ કણ આ ઘન પદાર્થના આ સ્થાન ઉપર ફિક્સ થઈ ગયેલો છે. તો આની ગતિ કેવી રીતે મળશે? તો આ કણ જે ઘન પદાર્થમાં ફિક્સ થઈ ગયેલો છે એ ઘન પદાર્થની ગતિ વિશેનો અભ્યાસ કરી દો તો આ કણની ગતિ વિશેનો અભ્યાસ મળી જશે. તો આવી સ્થિતિમાં ઘન પદાર્થને કણ તરીકે લેવામાં આવે છે. ક્લિયર? બીજો પોઈન્ટ છે, માની લઈએ કે અહીંયા આગળ એક પદાર્થ છે, આટલે છે એક બીજો પદાર્થ, અથવા તો થોડા દૂરના અંતરે, બહુ દૂરના અંતરે, આપણે ઘણા બધા દૂરના અંતરે આપણે એક પદાર્થ વિચારીએ. તો એક પદાર્થ આ જગ્યાએ છે, બીજો પદાર્થ આ જગ્યાએ છે. આ બંને પદાર્થના અંતરની સાપેક્ષમાં એમના પરિમાણ બહુ સૂક્ષ્મ હોય. બંને પદાર્થ વચ્ચેના અંતરની સાપેક્ષમાં એમના જે પરિમાણ છે, એમની સાઇઝ છે, જો બહુ સૂક્ષ્મ હોય તો આવી સ્થિતિમાં આ બંને પદાર્થોને આપણે કણ તરીકે લઈ શકીએ. ખ્યાલ આવી ગયો? તો કણ તરીકે આપણે કેવી રીતે લઈ શકીએ? કે જ્યારે બંને પદાર્થો વચ્ચેના અંતરની સાપેક્ષમાં એમના પરિમાણ બહુ સૂક્ષ્મ હોય તો આવી સ્થિતિમાં આ પદાર્થોને આપણે કણ તરીકે લઈ શકીએ છીએ. ક્લિયર? ખ્યાલ આવી ગયો? તો આટલા મહત્ત્વના મુદ્દાઓ આજે આપણે ભણ્યા છીએ. તો આ એકવાર સરસ મજાનું વ્યવસ્થિત અક્ષરેથી એકવાર લખી દેવાનું છે. લખ્યા પછી જે પોઈન્ટ તમે લખી જો છો, તમે જ્યારે લખતા હોય ત્યારે લખતા જોડે જોડે એનું મનોમંથન પણ કરવાનું છે. ચલો અહીંયા આગળ ધારો કે ચલો અહીંયા આગળ એક આ પ્રશ્ન હતો કે કોઈ પણ પદાર્થ સ્થિર છે કે ગતિમાં, એવું ક્યારે કહી શકાય? તો આપણે એની આ રીતે સંકલ્પના જોઈએ, આપણે એની વિશેની માહિતી મેળવી કે એક પદાર્થ બીજા કોઈ પદાર્થની સાપેક્ષમાં સમય સાથે પોતાનું સ્થાન બદલે ત્યારે તે પદાર્થ ગતિમાં છે તેમ કહેવાય. ચલો સિમ્પલ એક બીજું ઉદાહરણ આનું સમજાવું. માની લો કે તમે એક બસમાં બેઠા છો, બસની એક સીટમાં તમે બેઠા ને તમારી બાજુની સીટની અંદર એક પુસ્તક પડ્યું છે. હવે બસ સ્ટોપ આવી પછી સ્ટોપ પૂરું થયું પછી બસ ચાલવાની શરૂઆત કરે, બસ એની રનિંગ પકડી દીધી. એટલે બસ જ્યારે ગતિ કરતી હશે તો આવી સ્થિતિમાં તમે જ્યારે તમારા બાજુમાં રહેલા પુસ્તકને જોશો તો શું એ પુસ્તક તમને સ્થિર દેખાશે કે ગતિમાં? તો તમારો જવાબ છે, તમે કહેશો કે તમને સ્થિર દેખાવાનું. ફરીથી કહું છું, સમજો કે જ્યારે બસ ગતિ કરતી જતી હોય, આ બસની કોઈ એક સીટમાં તમે બેઠા છો અને તમારી બાજુની સીટમાં કોઈ એક પુસ્તક પડ્યું છે. હવે બસ જ્યારે ગતિ કરે છે તો આવી સ્થિતિમાં તમને એ પુસ્તક સ્થિર દેખાય કે ગતિમાં? તો સ્વાભાવિક છે કે તમને એ પુસ્તક સ્થિર દેખાશે. પણ માની લઈએ કે આ બસ જે ગતિ કરતી હતી, આ ગતિ કરતી બસની અંદર રહેલું જે પુસ્તક છે અને બહાર કોઈ એક વ્યક્તિ ઊભો રહેલો છે સ્ટોપ ઉપર, અથવા તો કોઈક જગ્યાએ રોડ ઉપર એક વ્યક્તિ ઊભો રહેલો છે. હવે એ વ્યક્તિ આટલો ઊભો રહેલો છે અને અહીંથી બસ જ્યારે નીકળે છે તો શું એ વ્યક્તિને આ બસની અંદર રહેલું પુસ્તક એ સ્થિર દેખાશે કે ગતિમાં? તો તમે કહેશો કે ગતિમાં. તો બંને સ્થિતિમાં શું થયું? તો પહેલી સ્થિતિમાં એવું થયું કે અવલોકનકાર એટલે કે જે વ્યક્તિ આ પદાર્થ જોતો હતો, જે વ્યક્તિ પુસ્તક જોતો હતો એ વ્યક્તિ પહેલાં બસમાં બેઠેલો હતો અને બસમાં બેઠેલો હોવાને લીધે બસ ગતિ કરતી હતી તો સાથે સાથે વ્યક્તિ પણ ગતિ કરતો હતો અને બસની અંદર રહેલું પુસ્તક પણ એટલી જ ઝડપથી ગતિ કરતું હતું. તો આવી સ્થિતિમાં શું થયું કે અવલોકનકાર એટલે જે જોવે છે એ અને જે વસ્તુ છે એ બંને એક સરખી ઝડપથી ગતિ કરતા હતા, માટે અવલોકનકારને એ પુસ્તક સ્થિર દેખાયું.
પણ જ્યારે એ જ વ્યક્તિ બહાર જતો રહે છે, બસની બહાર કોઈ સ્થાન ઉપર ઊભો છે, આવી સ્થિતિમાં જ્યારે બસ એના જોડેથી નીકળે છે તો અવલોકનકારને એ બસ ગતિમાં દેખાય છે અને બસની અંદર રહેલું પુસ્તક પણ એને ગતિમાં દેખાય છે. તો આનો મતલબ એ થયો કે એક પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષમાં, એક પદાર્થ એટલે અવલોકનકાર, બીજો પદાર્થ એટલે બસમાં રહેલું પુસ્તક, તો એક પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષમાં સમય સાથે પોતાનું સ્થાન બદલ્યું. એને પહેલાં જોયું તો પુસ્તક આ જગ્યાએ હતું, બસ ગતિ કરતી કરતી જતી હતી, થોડા સમય પછી જોયું તો બસ આ જગ્યાએ પહોંચી તો પુસ્તક આ જગ્યાએ જતું રહ્યું. તો એક પદાર્થની સાપેક્ષમાં બીજો પદાર્થ સમય સાથે પોતાનું સ્થાન બદલે તો આવો પદાર્થ ગતિ કરે છે તેમ કહેવાશે. ક્લિયર? એની સંકલ્પના તમને ખ્યાલ આવી ગયો? તો આટલા પોઈન્ટો છે એ સુરેખ પથ પર ગતિ ચેપ્ટરના સ્ટાર્ટિંગના સૌથી મહત્ત્વના પોઈન્ટો છે, જે બેઝિક છે, જે આપણે સમજવા જરૂરી છે. આ ચેપ્ટરની અંદર સૌથી મહત્ત્વના પોઈન્ટો પથ લંબાઈથી શરૂ થશે, કે પથ લંબાઈ કોને કહીશું, વેગ કોને કહીશું, પ્રવેગ કોને કહીશું, એનો સૂત્રો કેવી રીતે મેળવવા. તો મિત્રો તમે આ બધા જે પોઈન્ટો છે તમે આગળના ધોરણોમાં ભણી ગયેલા છો, 9મા ધોરણમાં. એ જ પોઈન્ટો ફરીથી આપણે રિવાઇન્ડ કરવાના છે. એટલે આ ચેપ્ટર છે તમે જ્યારે ભણશો એટલે કહેશો કે બધું જ 9મા ધોરણની અંદર આવી ગયેલું છે. તો ફરીથી એ જ પોઈન્ટો આપણે રિપીટ કરવાના છે અને રિપીટ કરીને વ્યવસ્થિત રીતે સમજવાના છે. બરાબર છે?